નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે આગળના વિડીયોમાં બહુલક કઈ રીતના શોધો એના વિશે માહિતી મેળવી, બરાબર. તો આજે આપણે મધ્યસ્થ કઈ રીતના મેળવીશું, મધ્યસ્થ છે શું એ વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં મધ્યસ્થ શું છે એ સમજીએ, ત્યારબાદ અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતના શોધો એ જોઈશું. તો મધ્યસ્થ એટલે શું? મધ્યસ્થ એ માહિતીમાં મધ્યના અવલોકનનું મૂલ્ય આપતું હોય એવું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. શું છે? મધ્યના અવલોકનનું મૂલ્ય આપતું એવું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. હવે જોઈએ આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતના શોધવો. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે કે જે બી માહિતીનો આપેલી હશે આપણને એ માહિતીના અવલોકનને શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવાનું છે. ત્યારબાદ કુલ અવલોકનો જે આપેલા છે એને ગણવાના છે, અને આપણે કુલ અવલોકનને શાના વડે દર્શાવ્યા છે? n વડે. જો એ n અવલોકનો અયુગ્મ હોય, કેવા હોય? અયુગ્મ એટલે કેવા હોય? એકી હોય તો આપણો મધ્યસ્થ શું થશે? n+1/2મું અવલોકન. એટલે કે જે બી આપણને n મળ્યા છે એમાં +1 કરી 2 વડે ભાગીશું અને જે જવાબ આવશે એ અવલોકન લેવાનું છે. હવે જો n યુગ્મ હોય, શું હોય? જો અવલોકનો આપેલા અવલોકનો કેવા હોય? યુગ્મ હોય તો મધ્યસ્થ શું થશે? n/2મું અવલોકન પ્લસ n/2 + 1મું અવલોકન બંનેનો સરવાળો કરી કેટલા વડે ભાગવાના છે? 2 વડે. એટલે કે ટૂંકમાં શું લેવાનું છે? n/2મું અવલોકન અને n/2 + 1માં અવલોકનની સરેરાશ, બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જે બોર્ડમાં વારંવાર પૂછાયેલો છે. બેઠો એક્ઝામ્પલ આ ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે. તો એક્ઝામ્પલ છે, 100 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે. તો આ માહિતીનો મધ્યસ્થ શોધો. આપણને શું આપી દીધું છે? 100 વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપી દીધી છે? ટોટલ 100 વિદ્યાર્થીઓ. એટલે તમારે હવે અવલોકનની સંખ્યા ગણવાની જરૂર નથી. એટલે કે આવૃત્તિ એક પ્રકારનું શું આપી દીધું છે આપણને? આવૃત્તિ, કે ટોટલ અવલોકન કેટલા છે? 100. એટલે કે n બરાબર આપણને કેટલા આપી દીધા છે? n બરાબર 100, બરાબર. શું આપી દીધું છે? n બરાબર 100. તો સૌથી પહેલાં તો આપણે શું કામ કરવાનું છે? જે બી અવલોકનો આપણને આપેલા છે એમને શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું આવશે? સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરવાની. તો સૌથી નાની સંખ્યા આમાં કઈ છે? તો 20. તો આપણે સૌથી પહેલાં શું લખીશું? 20. હવે 20 ગુણ મેળવાય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 6. તો એ જ એની સામે લખવાની છે, બરાબર. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 20નું કામ પતી ગયું. તો 20થી મોટી સંખ્યા હવે કઈ હશે? તો અહીંયા આવે છે 25. તો 25 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા છે? 20. એની સામે જે આવૃત્તિ હોય એ જ અહીંયા લખવાની છે. તો આ 25 પતી ગયા. 25 પછી કોણ આવશે? 28. 28 ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થી કેટલા છે? 24. 28 પછી કોણ આવશે? 29. તો 29 ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થી 28. એ જ રીતના આગળ જવાનું છે. 28 પછી કોણ આવશે? 33. તો અહીંયા કેટલા વિદ્યાર્થી આવશે? 15. 33 પછી કોણ આવશે? 38. તો 38માં કેટલા વિદ્યાર્થી છે? 4. પછી કોણ આવશે? 42. 42માં કેટલા વિદ્યાર્થી છે? 2. અને લાસ્ટમાં આવશે 43. તો 43માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 1. હવે આ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? આપણને શરૂઆતમાં જ કહી દીધું છે 100 વિદ્યાર્થીઓ. એટલે કે કુલ સંખ્યા કેટલા થશે? 100. એટલે કે આ આપણને એક પ્રકારનું શું આપી દીધું છે? n આપી દીધા છે. શું આપી દીધા છે? n. હવે આપણે શું શોધવાનું છે? સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ આ જે પહેલી જ સંખ્યા છે એ તો એમની એમ જ રહેશે. હવે શું કરવાનું છે? 6 અને 20નો સરવાળો. તો 20 અને 6નો સરવાળો કેટલો થશે? 26. એ અહીંયા આવી જશે. એ જ રીતના 26 અને 24નો સરવાળો. 26 અને 24નો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 26 ને 4 30 ને અહીંયા 50. એ જ રીતના 50 + 28 કેટલા થશે? 78. 78 + 15. તો 78 ને 5 83. 83માં 10 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? 93. એ જ રીતના 93 + 4 કેટલા મળશે? 97. 97 ને 2 99. અને 99 ને કેટલા થશે આપણને? 100. એટલે જે ટોટલ અહીંયા આવે છે
એ જ અહીંયા લાસ્ટમાં આવવું જોઈએ, તો જ આપણું આ ગણતરી છે એ સાચી કહેવાશે. હવે n બરાબર કેટલા મળે આપણને? 100. આ કુલ સંખ્યા આપણને કેટલી મળી? 100. એટલે કે અવલોકનની સંખ્યા આપણને મળી 100. અને આ 100 કેવી સંખ્યા કહેવાય? યુગ્મ સંખ્યા. કેવી સંખ્યા? યુગ્મ. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? મધ્યસ્થ બરાબર nના છેદમાં 2મું અવલોકન પ્લસ nના છેદમાં 2 પ્લસ 1મું અવલોકન. એ બંનેની સરેરાશ, એટલે કે છેદમાં કેટલા લેવાના છે આપણે? 2. તો n/2 લઈએ આપણે, તો n બરાબર કેટલા છે? 100. તો 100ના છેદમાં 2, તો 100ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 50મું અવલોકન પ્લસ અહીંયા n/2 કેટલા આવશે? 50. અને 50 પ્લસ 1 કેટલા થશે? 51. એટલે 51મું અવલોકન. કયું અવલોકન થશે? 51મું અવલોકન. અને છેદમાં 2. જો ખાસ ધ્યાન, અહીં શું કર્યું છે આપણે? n/2 એટલે કે શું લીધું છે? nના છેદમાં 2. n બરાબર કેટલા? 100ના છેદમાં 2 કેટલા થાય? 50. અને અહીંયા n/2 પ્લસ 1 એટલે કે n/2 પ્લસ 1 એટલે કે n/2 કેટલા મળે આપણને અહીંયા? 50 પ્લસ 1 તો કેટલા થશે? 51. એ રીતના અહીં ગણતરી કરી છે, બરાબર. હવે 50મું અવલોકન ક્યાં જોવાનું છે તમારે? જે સંચયી આવૃત્તિ આપેલી છે ત્યાં. તો 50મું અવલોકન આપણી જોડે ક્યાં આવે છે? આમાં, બરાબર. તો 50મું અવલોકન શું થઈ ગયું આપણું? 28. તો 50મું અવલોકન 28 પ્લસ હવે 51મું અવલોકન. 51મું અવલોકન અહીંયા જુઓ ક્યાં આવે છે? 78માં આવી જશે. તો અહીંયા શું થશે? 29. તો 51મું અવલોકન 29 અને છેદમાં 2. બંનેનો સરવાળો કરો. 28 ને 28 56 એક 57 છેદમાં 2. તો સાદુરૂપ આપીએ તો શું થશે? 57/2 કરીશું તો જવાબ કેટલો આવશે? 28.5. બરાબર. તો મધ્યસ્થ શું મળે આપણને? મધ્યસ્થ બરાબર 28.5. બરાબર. એકદમ સિમ્પલ છે. શું કરવાનું છે? જે બી અવલોકન આપણને આપેલા છે એને શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવી દો. હવે એને અનુરૂપ આ આવૃત્તિ એટલે કે જે બી સંખ્યા આપેલી હોય એ લખવાની છે. જો 20ની સામે શું હતું? 6. તો અહીંયા પણ શું લખવાનું છે? 6 લખવાનું છે. 25ની સામે શું હતું? 20. તો એની સામે કેટલા લખવાના છે? 20. જેમ આ જે અવલોકનો આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એ જ રીતના આ આવૃત્તિ પણ આપણે એને અનુરૂપ મૂકવાની છે. પછી શું કરવાનું છે? સંચયી આવૃત્તિ શોધવાની છે. એનની સંખ્યા કેવી છે? યુગ્મ. યુગ્મ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર. અને ગણતરી કરવાની છે. એ રીતના આપણે સિમ્પલ રીતે મધ્ય શોધી શકીએ છીએ.